નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। મંગળવારે બપોરે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકો માર્યા ગયા હતા, સાથે જ 20થી વધુ લોકો ઘાયલ થયા છે। આ હુમલો એવા સમયે થયો જ્યારે બેસરણ ખીણમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા। મૃતકોમાં યુપી, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે। નેપાળ અને યુએઈના એક પ્રવાસી અને 2 સ્થાનિક લોકો પણ માર્યા ગયા છે। ત્યારે હુમલા બાદ ગૃહમંત્રી અમિત શાહ તાત્કાલિક કાશ્મીર જવા માટે રવાના થયા હતા। તેમણે આજે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું, સાથે જ હુમલામાં ઘાયલ થયેલા લોકોને મળ્યા હતા। વડાપ્રધાન મોદી પણ પોતાનો વિદેશ પ્રવાસ છોડીને તાત્કાલિક ભારત ફર્યા અને એરપોર્ટ ઉપર જ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી। તો બીજી તરફ આતંકી હુમલાના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા હતા। ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, સાથે જ કાશ્મીર પણ બંધ રાખવામાં આવ્યું હતું। જમ્મુ કાશ્મીરમાં ભારતીય પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાને પગલે પાકિસ્તાન સરહદી રાજ્યોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ પરિસ્થિતિમાં ગુજરાતના સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે, તેમજ ગુજરાતના મંદિરો, રેલવે સ્ટેશનની સુરક્ષામાં પણ વધારો કરાયો છે। સાથોસાથ એરપોર્ટની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે। કાશ્મીર હુમલા બાદ અંબાજી મંદિરની સુરક્ષા કડક કરવામાં આવી છે। અંબાજી મંદિરમાં આજે પાલનપુર એસઓજી ટીમ, સ્થાનિક પોલીસ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન સુરક્ષા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। દેશ વિદેશમાં વિખ્યાત અંબાજી મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવે છે। પહેલગામના હુમલા બાદ મંદિરની સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ કરવામાં આવી છે। સૂચના અને માર્ગદર્શન મુજબ આજરોજ એસઓજી, લોકલ અંબાજી પોલીસ તેમજ ડોગ સ્ક્વોડ અને બીડીડીએસ દ્વારા અંબાજી જે એક આપણું પવિત્ર સ્થાનક છે, આપ સૌ જાણો જ છો કે વિશ્વ વિખ્યાત આ મંદિર છે, જે અહીંયા વારંવાર વધારેમાં વધારે પર્યટકો આવતા હોય છે। તો એમની સાથે આવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને એની આગમચેતી અને તકેદારીના ભાગરૂપે આજરોજ અમે સઘન ચેકિંગ છે એ અહીંયા કરવામાં આવેલું છે અમારા દ્વારા, અને આ ચેકિંગ છે એ વારંવાર સમયાંતરે અમારા દ્વારા કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સીસીએસની બેઠક શરૂ કરવામાં આવી છે। આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સીસીએસની બેઠક શરૂ। પહેલગામ હુમલા બાદ ખૂબ જ મહત્વપૂર્ણ આ બેઠક છે। ત્યારે રાજનાથસિંહ, અમિત શાહ આ બેઠકમાં હાજર। તો સંરક્ષણ પ્રધાન, વિદેશ પ્રધાન, નાણાં પ્રધાન પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। ત્યારે બેઠકમાં મહત્વનો મોટો નિર્ણય લેવામાં આવી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે। તો પીએમ મોદીની અધ્યક્ષતામાં સીસીએસની બેઠક શરૂ કરવામાં આવી છે। પહેલગામ હુમલાના આતંકીઓના મુદ્દે આ બેઠક યોજવામાં આવી રહી છે। પહેલગામ હુમલા બાદ આ બેઠકનું આયોજન કરાયું છે। રાજનાથસિંહ, અમિત શાહ બેઠકમાં હાજર। સંરક્ષણ પ્રધાન, વિદેશ પ્રધાન, નાણાં પ્રધાન આ બેઠકમાં હાજર। ત્યારે આ બેઠકમાં મહત્વના મોટા નિર્ણયો લેવાઈ શકે તેવી શક્યતા સેવાઈ રહી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સીસીએસની બેઠક શરૂ થઈ ચૂકી છે। પહેલગામ હુમલા બાદ ખૂબ જ મહત્વપૂર્ણ આ બેઠક યોજાઈ રહી છે। ત્યારે રાજનાથસિંહ, આ સાથે જ ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં હાજર છે। તો સંરક્ષણ પ્રધાન, વિદેશ પ્રધાન અને આ સાથે જ નાણાં પ્રધાન પણ આ બેઠકમાં ઉપસ્થિત। તો આ બેઠકમાં મહત્વના મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સીસીએસની આ મહત્વની બેઠક શરૂ થઈ ચૂકી છે। અમિત શાહ અને અજીત ડોભાલ પણ આ બેઠકમાં હાજર છે। સંરક્ષણ પ્રધાન અને નાણાં પ્રધાન પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। પહેલગામ હુમલા બાદ આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે। રાજનાથસિંહ, અમિત શાહ આ બેઠકમાં હાજર છે। તો આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં
આ બેઠક યોજવામાં આવી રહી છે. તો બેઠક હવે શરૂ થઈ ચૂકી છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં CCSની આ બેઠક છે. પહેલગામ હુમલા બાદ આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવી રહી છે. ત્યારે રાજનાથસિંહ, અમિત શાહ આ બેઠકમાં હાજર છે. તો સંરક્ષણ પ્રધાન, વિદેશ પ્રધાન, નાણાં પ્રધાન પણ આ બેઠકમાં ઉપસ્થિત. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ કચ્છમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે પાકિસ્તાની સરહદી રાજ્યોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. પ્રવાસીઓ પર થયેલા હુમલા બાદ પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. કચ્છની ખાવડા સિવાય વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ સરહદી વિસ્તારના લોકોની સૂચનો કરવામાં આવ્યા હતા. સંદિગ્ધ પ્રવૃત્તિઓ ધ્યાને આવે તો પોલીસનો સંપર્ક કરવા માટે સૂચના આપી હતી. છોટાઉદેપુર નગરપાલિકાના સભ્યોએ હુમલામાં મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. નગરપાલિકાના સભ્યોએ શ્રદ્ધાંજલિ આપી જિલ્લા કલેક્ટર કચેરીએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આ સાથે જ જમ્મુ કાશ્મીરમાં હુમલો કરનારા સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. આજરોજ છોટાઉદેપુર નગરપાલિકામાં કારોબારી બેઠક હતી ને કારોબારી બેઠકમાં અમે ગઈકાલે જે કાશ્મીરમાં આતંકી હુમલો થયો છે પહેલગામમાં, એને ખરેખર ખૂબ વખોડ્યો છે અને ખૂબ ખરાબ ઘટના બની છે. તો અધ્યક્ષ સ્થાને કારોબારી મીટિંગ લેતા પહેલા અમે એ જે પર્યટક ને મૃત પામ્યા છે એ લોકોને અમે શ્રદ્ધાંજલિ આપી 2 મિનિટ, અને એમાં આખો સ્ટાફ અને પાલિકાના દરેક સભ્યો સામેલ હતા. વડોદરાના સાવલીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ સંગઠન દ્વારા સાવલી સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સમગ્ર ભારતમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને ટાર્ગેટના આધારે લોકો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ બનાવને પગલે આંતરરાષ્ટ્રીય હિન્દુ સંગઠનો દ્વારા આ હુમલાને કડક શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો છે. તેમજ જવાબદારને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગઈકાલે જે પહેલગામમાં આતંકી હુમલો થયો એને લઈને વિશ્વ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આજે આવેદનપત્ર આપ્યું છે સાવલીના મામલતદારશ્રીને. અમારી માંગણી છે કે આ આતંકીઓ સામે સખત કાર્યવાહી થાય. જે રીતે વિદેશના લોકો જે આતંકવાદીઓને જે શિક્ષા કરે છે, ઉસામા બિન લાદેનને જે રીતે બુદ્ધિને લાવીને મારી નાખ્યો, એ રીતે આ આતંકવાદીઓને શોધીને એને મારી નાખવામાં આવે અને હવે ફરી કોઈ વાર આતંકી હુમલો ન થાય એવી અમારી માંગણી છે. આજે અમે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા હતા, જેમાં 3 ગુજરાતીનો પણ સમાવેશ થયો હતો. કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાંથી કાશ્મીર ફરવાનો પ્લાન બનાવતા ગુજરાતીઓ હવે પોતાનો પ્લાન કેન્સલ કરી રહ્યા છે. ટૂર ઓપરેટરોએ પણ પ્રવાસીઓ માટે ઓપ્શન મૂક્યા છે. પહેલગામના આતંકી હુમલા બાદ કાશ્મીરનો પ્રવાસ કરનારા લોકો બુકિંગ કેન્સલ અથવા તો સ્થળ ચેન્જ કરી રહ્યા છે. અમરનાથ યાત્રાએ જનારા અમુક લોકોએ પણ પોતાની યાત્રા પર રોક લગાવ્યો છે, જ્યારે અમુક લોકો અમરનાથ યાત્રાએ જવાની તૈયારી દાખવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાનો મામલો સામે આવ્યો છે, જેમાં મૃતકના મૃતદેહ અને પ્રવાસીઓને મુંબઈ એરપોર્ટ લવાશે, જેને પગલે વલસાડ વહીવટી તંત્ર દ્વારા એક બસ રવાના કરાય છે. આ સાથે જ બસ અને 2 એમ્બ્યુલન્સ રવાના કરવામાં આવી છે. મામલતદાર અને મેડિકલ ટીમ સાથે વાહનો રવાના કરવામાં આવ્યા છે. મામલતદાર અને પોલીસ સ્ક્વોડ કલેક્ટર કચેરીથી રવાના કરવામાં આવી છે, જેમને મુંબઈ એરપોર્ટથી ભાવનગર લઈ જવામાં આવશે.
જમ્મુ કાશ્મીર પહેલગામની અંદર આતંકવાદી હુમલાની અંદર વહીવટી તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે. આપ જોઈ શકો છો વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર હાલ સજ્જ જોવા મળી રહ્યું છે. જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર આતંકી હુમલાનો મામલો છે. મૃતદેહ અને પ્રવાસીઓને મુંબઈ એરપોર્ટ ઉપર લાવવામાં આવશે. વલસાડ વહીવટી તંત્ર દ્વારા એક બસ અને 2 એમ્બ્યુલન્સ સહિત રવાના કરાઈ રહી છે. મામલતદાર અને મેડિકલ ટીમ સાથે વાહનો રવાના કરવામાં આવી રહ્યા છે. મૃતદેહ અને પ્રવાસીઓને ગુજરાત લાવવામાં આવશે. આપ જોઈ શકો છો તમામ જે અહીં વહીવટી તંત્ર દ્વારા જે પ્રમાણે મૃતદેહ છે ભાવનગરથી જે મૃતદેહ છે એ તમામને લાવવા માટે વલસાડની ટીમ હાલ સજ્જ જોવા મળી રહી છે. ત્યારે જે જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે મામલો છે તેની અંદર હાલ મામલતદાર સહિત જે ડીએસપીની ટીમ છે તે અહીંથી નીકળવા માટે રવાના થઈ ચૂકી છે. જે રીતે આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીનની અંદર આ જે મામલો છે વહીવટી તંત્ર દ્વારા એક બસ 2 એમ્બ્યુલન્સ રવાના કરાયેલી છે. મામલતદાર અને મેડિકલ ટીમ સાથે વાહનોને રવાના કરવામાં આવે છે. ત્યારે વલસાડ જિલ્લા કલેક્ટર, વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક સહિત જે મામલતદારની ટીમ છે તે હાલ મુંબઈ માટે રવાના થઈ ચૂકી છે. ત્યારે જમ્મુ કાશ્મીરનું જે પહેલગામની અંદર જે આતંકી હુમલો થયો છે તે તમામ લોકોને લાવવાની જવાબદારી હાલ વલસાડ જિલ્લા વહીવટી તંત્રને સોંપવામાં આવી છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. તો જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાની જે ઘટના પ્રકાશમાં આવી છે તેને લઈને સમાચાર મળી રહ્યા છે. ભાવનગરમાં પિતા પુત્રનું મોત નીપજ્યું છે. તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં ભાવનગરના પિતા પુત્રનું મોત નીપજ્યું. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગરમાં અંતિમ યાત્રામાં જોડાશે. તો ભાવનગરના રહેવાસીની અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાશે. આતંકી હુમલાનો ભોગ બનેલા મૃતકોને તેઓ શ્રદ્ધાંજલિ પાઠવશે. તો મુખ્યમંત્રી મૃતકોના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે સુરત જશે. તો શૈલેષ કલાઠિયાની અંતિમ વિધિમાં તેઓ હાજર રહેશે. તો કેન્દ્રીય મંત્રી તથા ભાજપ શહેર પ્રમુખ CR પાટીલ હાજર રહેશે. તો પ્રફુલ્લ પાનસેરિયા અને મુકેશ પટેલ પણ હાજર રહેશે. તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાનો આ મામલો સામે આવ્યો છે. ભાવનગરમાં પિતા પુત્રનું મોત નીપજ્યું છે. તો જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાનો જે મામલો સામે આવ્યો છે તેને લઈને કેન્દ્રીય મંત્રી CR પાટીલે દુઃખ વ્યક્ત કર્યું છે. તો પહલગામ આતંકી હુમલાનો જે મામલો પ્રકાશમાં આવ્યો છે ત્યારે કેન્દ્રીય મંત્રી CR પાટીલે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તો કેન્દ્ર સરકાર કડકમાં કડક પગલાં લેશે તેવું પાટીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. કુલ હમણાં સુધી 28 લોકોનું મૃત્યુ થયું છે કે જેમની હત્યા કરવામાં આવી છે. એમના કુટુંબીજનો પર આવેલી આ આફતમાં ભગવાન એમને શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ પણ પોતાનો પ્રવાસ ટૂંકાવીને તરત જ ભારત દેશ પાછા આવ્યા છે અને આખા દેશને વિશ્વાસ છે કે જેમની હત્યા થઈ છે એમના બદલો જરૂર લેવામાં આવે. આખો દેશ એક થઈને એની રાહ જોઈ છે અને ચોક્કસપણે બીજી વાર આવું કોઈ કૃત્ય કરતા પહેલાં વિચાર કરે એવી કડક સજા એમને થાય એ કરવા માટે આપણે બધા કટિબદ્ધ છીએ. તો જમ્મુ કાશ્મીરની ઘટના અંગે પૂર્વ કેબિનેટ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં જમ્મુ કાશ્મીરની ઘટના અંગે પૂર્વ કેબિનેટ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. પૂર્વ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ આ ઘટનાને લઈને નિવેદન આપ્યું છે. જમ્મુ કાશ્મીરની આતંકવાદી ઘટના નિંદનીય ગણાવી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પરિવારની સાથે હોવાનું જણાવ્યું. ત્યારે હું આ આતંકવાદી હુમલાની ઘટનાની નિંદા કરું છું તેવું નિવેદન આપ્યું છે. ત્રણ લોકોના મૃત્યુ થયા
થયા છે કાશ્મીરમાં, ભાવનગરના પણ 2 લોકો છે. કઈ આખી વ્યવસ્થા કરવામાં આવે કે હા, અતિ નિંદનીય છે. કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આપણે સૌના સ્વજનો છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી આ પરિવારજનોને આ દુઃખની ઘડીમાં એમની સાથે સમગ્ર ભારત ઊભું છે, ગુજરાત ઊભું છે, અમારું ભાવનગર હોય કે રાજ્ય હોય, એ તમામ લોકો એમની સાથે ઊભા છે ને આ ઘટનાની હું નિંદા કરું છું. ભાવનગરના તો જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાનો જે મામલો પ્રકાશમાં આવ્યો છે તેને લઈને વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. સમાચાર સુરતથી. જમ્મુ કાશ્મીર આતંકી હુમલાનો જે મામલો પ્રકાશમાં આવ્યો, શૈલેષભાઈ કડથિયાના મૃતદેહ રાત્રે સુરત આવશે. તો રાત્રે 10:25 કલાકે સુરત એરપોર્ટ ઉપર મૃતદેહ આવશે. તેમની પત્ની, પુત્ર અને પુત્રી પણ સાથે આવશે. એરપોર્ટ પર CR પાટીલ, હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. તો મહેસૂલ વિભાગમાં 2 IAS નિવૃત્ત અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહેસૂલ વિભાગમાં 2 નિવૃત્ત IASની નિમણૂક કરવામાં આવી છે. RK મહેતા અને NN દવેની કરાર આધારિત નિમણૂક કરવામાં આવી છે. તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં માલધારી સમાજના લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદથી માલધારી સમાજના લોકોએ રજૂઆત કરી છે. કોર્પોરેટર નિકુળસિંહ તોમરે પણ રજૂઆત કરી છે. છે કે કોઈના કનેક્શન કાપવામાં નહીં આવશે અને રોડ ઉપર ગાય હશે તો એ ગાય છોડવામાં નહીં આવશે. આ બધાથી અમારી હાથ જોડીને પ્રાર્થના છે. અમે 7 જણે ગયા હતા, કાળુભાઈ અને સમાજના આગેવાન 4. અમારે કમિશનર સાહેબે એવું કીધું છે કે રોડ ઉપર જે ગાય હશે એને અમે છોડીશું નહીં, પરંતુ જે ગાય અંદર હશે એને પકડીશું બી નહીં અને કોઈના બી ઘરના કનેક્શન કાપવામાં નહીં આવશે એવી બાંયધરી કમિશનર સાહેબે આપી છે. જય ગાય માતા. તો પાટણના સાંતલપુરમાં ફાયરિંગ સાથે તોડફોડની ઘટના પ્રકાશમાં આવી છે. પાટણથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં સાંતલપુરમાં ફાયરિંગ સાથે તોડફોડની ઘટના પ્રકાશમાં આવી. વણોસરી ગામ નજીક ફાયરિંગની આ ઘટના ઘટી છે. ત્યારે ભારતમાલા ટોલ પ્લાઝા પર ફાયરિંગની ઘટના ઘટવામાં આવી છે. તો ગાડી પસાર કરવા બાબતે ફાયરિંગ કર્યાની માહિતી મળી છે. ટોલબૂથ પર રહેલ કોમ્પ્યુટર અને CCTVમાં તોડફોડ કરવામાં આવી છે. તો અરવલ્લી જિલ્લા LCBએ દારૂ ઝડપી પાડ્યો છે. અરવલ્લીથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં અરવલ્લી જિલ્લા LCBએ દારૂ ઝડપી પાડ્યો છે. શામળાજીથી મોડાસા સુધી પીછો કરી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. તો પોલીસે 25 કિલોમીટર સુધી પીછો કરી યુવકોને ઝડપી પાડ્યા છે. ત્યારે મોડાસા નજીકથી 5 યુવકોને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે પોલીસે ₹1.90 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. 1100 નંગ દારૂની બોટલ સાથે 5 યુવકોની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદમાં જમાલપુર કાચની મસ્જિદની વકફ મિલકતમાં ગેરકાયદેસર ભાડું ઉઘરાવવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે આ મામલે વધુ 2 ફરિયાદ નોંધાઈ છે. આરોપી સલીમ પઠાણ વિરુદ્ધ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં 3 FIR નોંધાઈ છે.
યાસ્મીનબેન શેખની વારસાગત મિલકત સલીમે બચાવી પાડી હતી અને કોર્ટમાં ખોટા દાવાઓ કરીને મિલકત પર કબજો કર્યો હતો. પોલીસે સલીમ જુમ્મા પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધીને કેસની વધુ તપાસ હાથ ધરી છે. સાબરકાંઠાના વડાલીમાં વાસણા ગામે પશુઓના મોતનો મામલો સામે આવ્યો છે. ત્યારે અચાનક એક સાથે 20 થી 25 પશુઓના મોત થતા ભારે હડકંપ સર્જાયો છે. એક તરફ એક પછી એક દુધારા પશુઓના મોત થઈ રહ્યા છે, તો બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પશુઓના મોત માટે હડકવાની જવાબદાર માનવામાં આવી રહ્યું છે. જોકે એક સાથે આટલા બધા પશુના મોત હડકવાથી થાય તે સંભાવના નથી, જ્યારે બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા હડકવાને પગલે મોત થયાનો દાવો કરાઈ રહ્યો છે. આ 10 દિવસની અંદર મરી ગયા છે અને ડૉક્ટર સાહેબોની વિચાર વિઝિટ બોલાવીએ છીએ. ડૉક્ટર સાહેબોને બોલાવીએ છીએ તો ડૉક્ટર સાહેબોને કહેવું એવું છે કે આ હડકવાનો લક્ષણો અમને દેખાય છે. જો હડકવા હોય તો અમારા બાકીના જે ઢોર છે એનું અમે દૂધ પણ પોતે પી શકતા નહીં, ચા બનાવી શકતા નહીં, દૂધ મંડળીની અંદર દૂધ પણ ભરાવી શકતા નહીં. ગામમાં 25 ઢોર મરી ગયા છે. અમે બહુ દુઃખી છીએ. આના કારણે અમે જાણે જઈએ ડેરીમાં અમે રજૂઆત કરી તો સાહેબ આવે એટલું જ કે આને તો હડકવા જ ઉપડે છે. તો આને હડકવા ઉપડે હોય તો 2 દિવસમાં થોડી મરી જાય. કઈ આનું કઈ કારણ તો આવું જ જોઈએ ને. તો અમે કીધું આગળથી ટીમ બોલાવ્યો એટલામાં તો ભેંસ મરી ગઈ. 3 દિવસની જ આ બીમારી આવે છે સાહેબ. આનું કઈ તો કારણ હોવું જોઈએ ને. એટલું અમે પૂછીએ એટલા અમે તો સાહેબ કે ના આને આ જ તકલીફ છે, આને આ જ તકલીફ છે. તો બધા ઢોરોને તો આ તકલીફ ના છે, 25 ઢોરોને આવી તકલીફ હોય. ખાંબાસણામાં 100 થી 150 ઘરોની વસ્તી છે તે પશુપાલકનો ધંધો કરે છે. તો આ એક રોગ આવ્યો છે ગામમાં. એ રોગની કોઈ નિવારણ કોઈ કરી શકતું નથી. ડૉક્ટરો આવે છે, ડૉક્ટરો દવા કરીને જતા રહે છે, બીજા દિવસ ઢોર મરી જાય છે. એવી આફત આવી છે. તો ડેરીમાં ઢોર માણસો દૂધ ભરાઈ શકતો નથી. ભરાવે તો બીક લાગે તો કોઈ બીજા લોકો બીમાર પડે. ખેડા જિલ્લામાં ગૌવંશ ચોરવાનો નાપાક પ્રયાસ કરવામાં આવ્યો હતો. નડિયાદ બાદ કઠલાલમાં પણ ગૌવંશ ચોરવાનો પ્રયાસ કરાયો હતો. ગત 20 એપ્રિલે મંગળિયાવાડમાં ગૌવંશ ચોરી કરવા પહોંચેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. સીસીટીવીમાં ગૌવંશને પકડી કારમાં નાખતા તસ્કરો નજરે પડ્યા હતા. ત્યારે અચાનક શ્વાન ભસતા લોકો જાગતા તસ્કરો ભાગ્યા હતા. બનાસકાંઠામાં ગુંદરી ચેકપોસ્ટ પરથી દારૂ ઝડપાયો હતો. બાતમીના આધારે પાંથાવાડા પોલીસે રાજસ્થાનના મંડારથી આવતી ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. 1704 નંગ વિદેશી દારૂની બોટલો સહિત 12 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપ્યા હતા. તેમજ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નવસારીમાં કાવેરી સુગર મિલમાં આદિવાસી સભાસદો વધુ હોવાથી શેર ફાળો આવે તે પહેલા સરકારનો શેર ફાળો પૂરેપૂરો એડવાન્સમાં આપી દેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી, જેથી આ વિસ્તારના આદિવાસી ખેડૂતોમાં ખુશી ફેલાઈ હતી. પરંતુ કાવેરી સુગરનું બાંધકામ શરૂ થયા બાદ સરકારનો શેર ફાળો પૂરેપૂરો આપવામાં આવ્યો નથી. 25,000 સભાસદો ધરાવતી કાવેરી સુગરની હરાજીથી ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબી જવાની બીક છે. ત્યારે ધારાસભ્ય અનંત પટેલની આગેવાની એક વિશાળ રેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજવામાં આવી છે. તેમજ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમજ સુગરના ડિરેક્ટરો દ્વારા અમિત શાહની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત કરવામાં આવી હતી, જેમને કાવેરી સુગરને લઈ સહકાર આપવાની ખાતરી મળી હોવાનું જણાવ્યું છે. સુગર ચાલુ થવાની એમ કરીને અમે 90-91માં 6 લીધેલા, 5-6 લીધેલા છે. પણ આજ દિન સુધી સુગર ચાલુ નહીં કરી ને હવે હરાજી કરવાની વાત કરતા છે. તો જે દાડે આ પૈસાથી અમે શેર લીધા ને તે દાડે બહુ બધો 1000-1500 રૂપિયાનું 1 તોલાની સોનાનો ભાવ હોય ને આજે લાખ રૂપિયા પાસે પહોંચી ગયા. હવે પછી આટલા જો અમારા પૈસાથી જો થતું હોય ને હરાજી કરતા હોય તો અમે હરાજી કરવા દેવાના નથી. આ સુગર જે ચાલુ થાય તો અમારે બહુ ઘણો ફાયદો થાય એમ છે. પોલવાળા પૈસા આપતા નથી. આવેલી કાવેરી સુગરની ઈ હરાજી 25 તારીખે રાખવામાં આવી છે. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમે ઈ હરાજીનો વિરોધ કરીએ છીએ. અમારી કાવેરી સુગર જે ચીખલી
ખાતે આવેલી છે, આદિવાસી સમાજના ખેડૂતોની જીવાદોરી સમાન છે અને એ હરાજી કરીને જો કાવેરી સુગરને બંધ કરી દેવામાં આવશે અમે સાખી લઈશું નહીં. આજે મોટી સંખ્યામાં ખેડૂતો સાથે રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું છે. જે પણ એજન્સી આ કાવેરી સુગરની જમીન લેશે, કાવેરી સુગરને લેશે, અમે સાખી લઈશું નહીં. જી નમસ્તે. હાલમાં કાવેરી સુગર ફેક્ટરીની જમીનની હરાજીની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં ગઈ 19મી તારીખે આપણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય શ્રી ભુરાભાઈ શાહ, આપણા ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, અમારા ભારતીય જનતા પાર્ટીનું આખું બોર્ડ અને જિલ્લાના સહકારી આગેવાનો સાથે અમિતભાઈ શાહ સાહેબની મુલાકાત કરી. તેમનો ખૂબ હકારાત્મક અભિગમ છે. પાલનપુર એરોમા સર્કલ પર કલેક્ટરના જાહેરનામાનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે અને જેને લીધે ફરી એકવાર ટ્રાફિકની સમસ્યા વધી છે. એરોમા સર્કલ અને પાલનપુર શહેરના ટ્રાફિક નિવારણ માટે કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે અને 100 મીટર ત્રિજ્યાની અંદર ખાનગી વાહનો અથવા તો સટલિયા ચાલકોના ઊભા રહેવાની મનાઈ હતી. પરંતુ કલેક્ટરના જાહેરનામાનો સરેઆમ ભંગ કરતા વાહન ચાલકો ટ્રાફિક સમસ્યા સર્જી રહ્યા છે. જો કે જિલ્લા પોલીસ વડાએ કહ્યું છે કે એમની સામે કડક કાર્યવાહી પણ થશે. ટ્રાફિકની ઘણી બધી સમસ્યા. મારા હસબન્ડે ડાયાલિસિસ ચાલે, અમારે રોજ 71 દિવસે જવાનું, અઠવાડિયે 3 વખત, અને અમને બહુ ટ્રાફિક નડે છે અને અડધો કલાક સુધી અમારે ઊભું રહેવું પડે છે. આનો જલ્દી નિકાલ કરો, કારણ કે અતિશય ટ્રાફિક હોય. અમારે ઇમરજન્સી જાવ તો અમે કેવી રીતના જવાનું? આ શહેરની અંદર 2 મહિના પહેલાં એક એવું નાટક ભજવાઈ ગયું જેમાં ગરીબોને દુઃખી કરવામાં આવ્યા અને અમીરોની દિવાલો, અમીરોના જેટલા પણ બીજી જગ્યાઓ જે હતી, જે દબાણમાં હતી, એમાંથી 1 ઇંચ જેટલી જગ્યા હટાવવામાં આવી નથી. 2 મહિના પહેલાં નાટક ભજવી લોકોને ખાલી બતાવ્યું કે જુઓ અમે તોડવા નીકળ્યા છીએ, લોકોના બેનરો તોડી નાખ્યા, લોકોની પાઇપો તોડી નાખી, પણ એક પણ દિવાલ, એક પણ પાકું દબાણ કોઈ અમીરનું હોય, પૈસાવાળાનું હોય, બિલ્ડરનું હોય એ તોડી શક્યા નથી. હવે હમણાં એક ઇન્સિડન્ટ બન્યો કે એક દીકરીએ ટ્રક નીચાઈને એનું ડેથ થઈ ગયું હતું. એના પછી આખું તંત્ર જાગ્યું, નોટિસો આપીને એવા બધા તાયફા કર્યા અને દબાણ હટાવ્યું. અત્યારે 1-2 મહિના પછી જે સ્થિતિ હતી એ સ્થિતિ થઈ ગઈ છે. 2 માસ અગાઉ પાલનપુરના એરોમા સર્કલ ઉપર દબાણનું નાટક ભજવાયું હતું. દબાણના નાટકના ભાગરૂપે પાલનપુર નગરપાલિકા, માર્ગ મકાન વિભાગ, પોલીસ અને વહીવટીતંત્રએ દબાણ દૂર કરીને ટ્રાફિક સમસ્યા હલ કરવાનો પ્રયત્ન પણ કર્યો. જોકે થોડા સમય માટે આ પ્રયોગ સફળ પણ થયો, પરંતુ ફરીથી દબાણો થયા અને ફરીથી ટ્રાફિક સમસ્યાઓની મુશ્કેલીઓ વધી ગઈ. એરોમા સર્કલ જે છે એ એક મસ્ત ટ્રાફિકની જંકશન છે. અહીંયાથી રાજસ્થાનથી આવતા, અમદાવાદથી આવતા અને સાથે સાથે કચ્છથી આવતા ઘણા બધા વાહનો ભેગા થાય છે. પરંતુ અમે વારંવાર એની ડ્રાઈવ કરી અને પીક અવર્સમાં અમે જાહેરનામું બી પડાવી અને કોશિશ કરીએ છીએ કે એક ડાયવર્ઝન મળી જાય અને સાથે સાથે જે કોઈ પણ વાહનો છે ત્યાં અટકાય નહીં એના માટે અમારી મહેનત ચાલુ છે. જે કોઈ લોકો ત્યાં આસપાસમાં દબાણ કરી રહ્યા છે તેને નગરપાલિકાની ટીમની સાથે રાખી અને અમે લોકો જે છે એ દબાણ હટાવવાની પ્રક્રિયા પણ આગળ વધારી રહ્યા છે. એરોમા સર્કલ પર ટ્રાફિક પોલીસ, પશ્ચિમ પોલીસ અને ટીઆરબીના જવાનો ઊભા રહે છે. છતાં પણ ખાનગી વાહન ચાલકો અને સટલિયા વાહન ચાલકો આડેધડ વાહન પાર્કિંગ કરતા હોય છે અને એ પણ પોલીસની નજરની સામે. ત્યારે જિલ્લા પોલીસ વડાએ કહ્યું છે કે જે વાહન ચાલકો એરોમા સર્કલના જાહેરનામા સ્થળે વાહન પાર્ક કરતા હશે તો તેમની સામે દંડનીય કાર્યવાહી પણ થશે. મુખ્ય મથક પાલનપુર ટ્રાફિકને લઈ અને લોકો પરેશાની ભોગવી રહ્યા છે. પાલનપુરનું એરોમા સર્કલ હોય કે બજાર હોય, જ્યાં જાવ ત્યાં ટ્રાફિકની ભારે સમસ્યા છે. જો કે નગરપાલિકા અને વહીવટીતંત્રએ 2 માસ અગાઉ દબાણો હટાવવાનું જે કામ કર્યું હતું, પરંતુ એ માત્ર ને માત્ર નાટક હોય તેવું લાગી રહ્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે એરોમા સર્કલ છે ને, એરોમા સર્કલ ઉપર વાહનોની કતારો લાગી છે. એટલે કે આ વાહન ચાલકોને અહીંથી 30 મિનિટ સુધી ઊભા રહેવું પડે છે. પાલનપુર બજાર હોય કે પાલનપુરનું એરોમા સર્કલ હોય, હાઈવેનો વિસ્તાર હોય, માત્ર ને માત્ર દબાણ હટાવવા માટે નાટક જ કરવામાં આવે છે. કારણ કે અહીંયા પાકા જે દબાણો છે તે હટાવવામાં આવતા નથી, જેને લઈ અને ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય છે. ત્યારે હાલ તો પાલનપુરના નગરજનો તેમજ આજુબાજુથી આવતા ગામડાના લોકો પણ આ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળે તેવી માંગ કરી રહ્યા છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. બુલેટિનમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.